ગુજરાતના હૃદયમાં એક એવો પહાડ છે જ્યાં સુધી પહોંચવા માટે શરીરથી વધુ શ્રદ્ધા જોઈએ. આ છે ચોટીલાનું મંદિર અને આજે આપણે શરૂ કરીએ છીએ એક અદ્ભુત યાત્રા. દૂરથી જ દેખાય છે આ પવિત્ર પહાડ જ્યાં વિરાજમાન છે ચામુંડા માતા, એક એવું સ્થાન જ્યાં લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. દરેક પગ એક પ્રાર્થના જેવું લાગે છે અને દરેક શ્વાસ એક શ્રદ્ધા જેવું. આશરે 650 પગથિયા, પણ કોઈ થકાવટ નથી કારણ કે મંઝિલમાં માતાજી બેઠા છે. દર વર્ષે ચૈત્ર સુદના પવિત્ર ચોથા નોરતે અહીંયા એક પરિક્રમા થાય છે, ચોટીલા પરિક્રમા. લગભગ 6 કિલોમીટરની લાંબી આ યાત્રા છે જેમાં ભક્તો આખા ચોટીલા ડુંગરની ફરતે ચાલીને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ વ્યક્ત કરે છે. આજે ચોટીલાના પવિત્ર ધામ પર લાખો ભક્તોની ભીડ ઉમટી પડી છે. દરેકના દિલમાં એક જ આશા કે ચામુંડા માતાના દર્શન થાય અને જીવનમાં શાંતિ અને આશીર્વાદ મળે. તો ચાલો તમને પણ લઈ જાઓ માતાજીના દર્શને. શરૂઆત કરીએ આપણે પણ આ ડુંગરના પહેલા પગથિયેથી. ચોટીલા ડુંગરની નીચે પણ એક મંદિર બનાવવામાં આવ્યું છે જેથી કરીને જે ભક્તો ઉપર સુધી ચડી નથી શકતા તેઓ પણ ચામુંડ માતાના દર્શનનો લાભ લઈ શકે. દરેક ભક્ત માટે ડુંગર ચડવું શક્ય નથી, પણ ભક્તિ ક્યારેય અટકતી નથી. અને આજના દિવસે અહીંયા પ્રસાદીના રૂપે ઠંડો શેરડીનો રસ વિતરણ કરવામાં આવ્યો છે અને બધા લોકો આ પ્રસાદીનો લાવો લે છે. ડુંગરના પહેલા પગથિયે માતાજીના દર્શન કરીને આપણે પણ આ ડુંગર ચડવાનું ચાલુ કરીએ. જો તમે શાંતિથી અને આરામથી ચડશો તો એક પણ વિરામ લીધા વગર તમે આ ડુંગરો આરામથી ચડી જશો. માતાજીના જયકારા સાથે બધા લોકો, બધા ભક્તો આ ડુંગરો ચડે છે અને થોડાક જ સમયમાં અહીંયા ડુંગરની બાજુમાં એક મિની ટ્રેન જેવું સ્ટ્રક્ચર ઊભું થાય છે જેમાં બેસીને ડુંગરો ચડ્યા વગર પણ તમે આરામથી ઉપર પહોંચી શકશો. અને વચ્ચે ઘડીક વિરામ લેતા આવી સરસ મજાની જગ્યાએથી તમે સંપૂર્ણ ચોટીલા નિહાળી શકો છો. ડુંગર ચડતા વચ્ચે અહીંયા એક મહાકાળી માતાજીનું મંદિર આવે છે જ્યાં પણ લોકો દર્શન કરતા હોય છે. નીચેથી લઈને ઉપર સુધી વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા પણ છે. તો ઘડીક વિસામો લેવા બેઠા છીએ ભાઈ, થાકી ગયા એટલું ચડ્યા. પેલો વિસામો અહીંયા લઈએ છીએ. તો બધા નવા સબસ્ક્રાઈબરો ભાઈ સિહોરથી ચોટીલા માતાજીના દર્શન આવ્યા છે. દર્શન થઈ ગયા ભાઈ? હા, થઈ ગયા. જય માતાજી બધાને. જય માતાજી. વાહ ભાઈ વાહ, જન્મદિવસ મુબારક ભાઈ. તો ડુંગર ચડીને બધા લોકો અહીંયા ઘડીક વિસામો લેતા હોય છે. તો ચાલો તમને પણ કરાવું 18 વર્ણની કુળદેવી માં ચામુંડાના દર્શન. બધા લોકો પોતાના ફ્રેન્ડ તેમજ ફેમિલીને વિડીયો કોલ દ્વારા માતાજીના દર્શન કરાવે છે કે જે લોકો અહીંયા સુધી નથી આવી શક્યા. મેઇન મંદિરની પાછળની સાઈડમાં અહીંયા એક મેલડી માતાજીનું મંદિર તેમજ એક કાળ ભૈરવનું મંદિર પણ આવેલું છે. અહીંયા એક સિંહ કે જેને માતાજીનું વાહન પણ કહેવામાં આવે છે એનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે જે ઘણા વર્ષોથી છે અને લોકો તેના પરથી પ્રસાદીના ભાગરૂપે કંકુ લેતા હોય છે.
બાજુમાં જ માતાજીનું અસ્ત્ર શસ્ત્ર એવું ત્રિશૂળ પણ મૂકવામાં આવેલું છે, જેના પર લોકો ચૂંદડી બાંધતા હોય છે, તેમજ બાંધેલી ચૂંદડી પ્રસાદીના ભાગે લઈ જતા હોય છે, પોતાના વાહન પર કે ધંધાની જગ્યા પર બાંધવા માટે. તો અહીંયા બાજુમાં જ એક સરસ મજાની જગ્યા છે, જેને તમે સેલ્ફી પોઈન્ટ કહી શકો, કારણ કે બધા લોકો અહીંયા આવીને માં લખેલા આ શબ્દ સાથે ફોટોગ્રાફી કરતા હોય છે અને ફોટો પાડતા હોય છે. હાલ અત્યારે સુંદર મજાનો સનસેટ તમે અહીંયાથી નિહાળી શકો છો. તો ભાઈ સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને હવે આપણે ઉતરીએ છીએ નીચે. થોડાક નીચેના પણ વ્યૂ તમને બતાવું. તો ફાઇનલી ભાઈ ચોટીલાનો ડુંગરો ચડીને નીચે આવી ગયા છીએ, સરસ મજાના માતાજીના દર્શન કરીને ભાઈ. ત્યારે હવે નીચે આવી ગયા છીએ. જોઈએ અહીંયા કદાચ કાંઈ બીજું દેખાડવા જેવું હોય તો તમને દેખાડું છું, નકર પછી આપણે જઈએ છીએ પાર્કિંગ તરફ, જે આપણી ગાડી પડેલી છે ત્યાં. તો ભાઈ હાલ અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ આપણી ગાડી પાસે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ આના પછીના એક નવા વિડીયોમાં નવી જગ્યા સાથે, કારણ કે અત્યારે દિવસ પણ ઘણો આથમી ગયો છે અને હવે નીકળીએ આપણે ઘરે, કારણ કે અહીંયાથી આપણા ઘરનું ડિસ્ટન્સ પણ ઘણું ખાસું છે.